નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। તો વાત કરીશું રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આગામી 5 થી 7 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે તેવી આગાહી કરી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયો વરસાદ પડી શકે છે। मोस्टली मानसून हमारा जून जुलाई अगस्त सितंबर कंसिडर किया जाता है। आज जब नाव अभी जैसे देखा जाए तो कोई सिस्टम नहीं है जो गुजरात को बारिश देगा अगले 5 से 7 दिन तक, लेकिन गुजरात में छुटपुट बारिश होते रहेगी। अहमदाबाद गांधीनगर में भी ज्यादा बारिश होने का कोई संभावना नहीं है और स्पेशल डिस्ट्रीब्यूशन भी यूनिफॉर्म होने का संभावना नहीं है। एक हर जगह में कहीं एक हर जगह में से लाइट रेन हो सकता है, नॉट एरिया स्पेसिफिक। હવે વાત નબીરાઓ પર બ્રેક ક્યારે? તો આણંદ શહેરમાં અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરની તથ્યવાળી ઘટના થતા રહી ગઈ। નશામાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જો કે આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ। ઉપરાંત નશાની હાલતમાં કાર ચાલકે દાદાગીરી કરી હોવાનું પણ સામે આવ્યું છે। આણંદની સામરખા ચોકડી પાસે કાર ચાલકે આ કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જો કે આસપાસના લોકોએ કાર ચાલક અને કારમાં સવાર તમામ નશાની હાલતમાં હોવાનું જણાવ્યું છે। કારમાં સવાર લોકો સ્થાનિકો સાથે દાદાગીરી કરતા પણ દેખાયા હતા અને કાર ચાલક નશામાં હોવાથી તે અન્ય કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પર આજ સવાલ છે કે ક્યારે આ નબીરાઓ પર બ્રેક લાગશે? નશાની હાલતમાં જે લોકો ડ્રાઈવ કરી રહ્યા છે ત્યારે નશામાં વાહન ચલાવનાર પર કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। કેમ આ જે નબીરાઓ છે તેમને કાયદાનો ભય નથી રહ્યો? તે લોકો નશો કરીને બેફામ કાર હંકારી રહ્યા છે, તેમને શું કાયદાનો કોઈ ડર નથી? અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીની અરજી પર આજે સુનાવણી। આરોપી તથ્ય પટેલની અરજી પર આજે સુનાવણી થશે। અકસ્માતના આરોપી તથ્ય પટેલને જેલમાં ભણવું છે। તથ્ય પટેલે જેલમાં ભણતરની વ્યવસ્થાની માંગ કરી છે। જેલમાં જમવા માટે ટિફિન બહારથી આવે તેવી માંગ કરવામાં આવી છે। આગામી દિવસમાં કોર્ટ આ મુદ્દે નિર્ણય કરશે। કેસને લગતો મુદ્દામાલ આજે કોર્ટમાં જમા કરવામાં આવશે। આરોપી તરફથી 2 એપ્લિકેશન આપવામાં આવી। તથ્ય પટેલ તરફથી એક એપ્લિકેશન એવી આપવામાં આવી કે એને ટિફિન બહારનું જમવા માટેની પરમિશન માગી। બીજી એજ્યુકેશનનો કોર્સ આઉટસાઇડર કોર્સ કરવાની માંગણી માગી અને તે બાબતની સગવડ માંગેલી અને એમના ફેમિલી મેમ્બરને વધુ વખત મળવા માટેની એપ્લિકેશન કરી, જેમાં બંને એડવોકેટ સાહેબોને સાંભળી અને નામદાર કોર્ટ તરફથી જેલ ઓથોરિટીને જેલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપી અને તે એપ્લિકેશન દફતરે કરવામાં આવેલ છે। હવે વાત કરીશું રખડતા આતંકની। રખડતા ઢોરની સમસ્યા હવે તો હદ થઈ ગઈ। રોડ પર આખલાની લડાઈ, વાહન ચાલકને ટક્કર મારી। બનાસકાંઠાના ધાનેરા થરાદ હાઈવે પર બનાવ બન્યું છે, જેમાં ધાનેરા થરાદ રોડ પર 2 આખલાની લડાઈ થઈ હતી। આખલા યુદ્ધમાં બાઇક ચાલકને ટક્કર વાગે છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પર આ જે ચાલક છે તે વાલ બચ્યો હોય તેમ કહી શકાય। આખલાએ ટક્કર મારી છે અને બાઇક ચાલક પડી ગયો હતો। સામેથી જીપ પણ આવી રહી હતી। ધાનેરામાં રખડતા ઢોરની સમસ્યાથી પ્રજા ત્રસ્ત છે। જાણકારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, રખડતા ઢોરની સમસ્યા તેમની તેમ હોય તેવું જોવા મળી રહ્યું છે। ફરી એક ઘટના સામે આવી છે, બાઇક ચાલકને ટક્કર વાગે છે। સમગ્ર મામલો શું છે? જી ચોક્કસથી ફરી એકવાર ધાનેરા શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ધાનેરા થરાદ હાઈવે ઉપર રખડતા ઢોરોનો જે ત્રાસ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહ્યો છે। 2 આખલા હતા તે યુદ્ધે ચડ્યા હતા અને તે દરમિયાન જ એક બાઇક ચાલકને અડફેટે લે છે
અને બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક ઘાયલ પણ થાય છે. અવારનવાર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળે છે. સ્થાનિકો દ્વારા અનેકવાર વહીવટીતંત્ર અને નગરપાલિકાને જાણ કરવામાં આવે છે, છતાં પણ વહીવટીતંત્રના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ પગલા રખડતા ઢોરો સામે લેવામાં નથી આવતા અને આમને આમ આ રખડતા ઢોરોના ત્રાસનો ભોગ સ્થાનિક લોકો બનતા હોય છે. પ્રીતિ, કેશોદ, જે પ્રકારે કહી શકાય કે અત્યારે તો આજે ઘટના પણ સામે આવી છે, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઢોર કોના હતા? ઢોર માલિક સામે કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ? પ્રીતિ, હજી સુધી આ ઢોર કોના હતા તે સામે છે તે હાઈવે ઉપર ફરતા હોય છે, બજાર વિસ્તારની અંદર ફરતા હોય છે, છતાં પણ આના પર કાર્યવાહી નથી કરવામાં આવતી. અને જ્યારે ઢોરના માલિક પકડાય છે ત્યારે પણ તેમના પર કાર્યવાહી નથી કરવામાં આવતી. માત્ર જે વહીવટી તંત્ર અને નગરપાલિકાના અધિકારીઓ છે તે આ રખડતા ઢોરોનો તમાશો જ જોતા હોય છે. 5 દિવસ પહેલા પણ પાલનપુર શહેરની અંદર એક રખડતા ઢોરે એક બાળકને અડફેટે લીધું હતું અને 10 મિનિટ સુધી તે બાળકને રખડોળ્યું હતું. અને અઠવાડિયા પહેલા જ ધાનેરા શહેરમાં પણ રખડતા ઢોરો જે છે તે પેટ્રોલ પંપ પાસે ઘૂસી ગયા હતા અને બોર્ડને પણ નુકસાન કર્યું હતું. અને ફરી એકવાર આ રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. લોકોની માંગ છે કે આ રખડતા ઢોરો સામે કાર્યવાહી કરવામાં આવે, તેમને જે છે તે પાંજરાપોળોમાં પૂરવામાં આવે અને તેમના માલિકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ બિલકુલ કિશોર, આપણી પાસે ફરીથી આવે છે અમારી સાથે રૂડાભાઈ રબારી, જે ચીફ ઓફિસર છે ધાનેરાથી જોડાઈ ગયા છે. રૂડાભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. નમસ્કાર. જી રૂડાભાઈ, જે પ્રકારે કહી શકાય, આપને પણ ખબર છે રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, આગળ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ અહીં એ જ થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. ધાનેરાની જે ઘટના સામે આવી છે, 2 આખલાઓ રસ્તા પર યુદ્ધ કરી રહ્યા છે, બાઇક ચાલકની ઈજા પહોંચે છે, આપનું શું કહેવું છે? સૌથી પહેલા ધાનેરામાં હાઈવે વિસ્તારમાં થોડો આખલાઓનો ત્રાસ છે અને એના માટે અમે વીડ પાજરા પુલ કરીને એનો કોન્ટેક્ટ કર્યો છે, ત્યાં અમે મોકલવાના છીએ. જી, લગભગ કેટલા સમયથી આવો ત્રાસ છે ત્યાં આખલાઓનો? તો આખલાઓમાં કેવું છે કે આપણે દૂર કરીએ પાછા નવા આવતા છે એટલે તો સતત ચાલુ રહેતી પ્રક્રિયા કહેવાય. જેમ પકડીને બીજા નવા આવતા સતત ચાલુ રાખવી પડે એવું થાય. એટલે એવું બની ના શકે કે આવા આખલાઓ ત્યાં આવે જ ને એવું કઈ થઈ ના શકે? એવું તો કઈ રીતે શકે? આખલાઓ તો કારણ કે કોઈ બહારથી બી લોકો છોડી જતા હોય. જી, જે ઢોર માલિક હોય છે તેમની સામે કોઈ કાર્યવાહી કરાય છે આ મામલે? જે લોકો ઈજાગ્રસ્ત થાય, જે લોકો મોતને ભેટે છે? પણ આખલાઓમાં તો કોઈ માલિક હોય નહીં ને. આખલાઓ તો કેવા છે કે રખડતા જ હોય. જી, એટલે હવે આ જે રીતે લોકો મરી જતા હોય છે, લોકો પોતાનો જીવ જોખમમાં લોકો મૂકતા હોય છે, ક્યાંક એવું પણ જોવા મળતું હોય છે, તો એ લોકોને જો જીવ જતો રહે તો પછી જવાબદાર કોણ? અહીં સવાલ કોને પૂછવાનો? એના માટે કેવું છે કે અમે વચ્ચે હાઈવે વિસ્તારમાં જે લોકો ઘાસચારો નાખતા હતા ને ઘાસચારો બી બંધ કરાયો છે. એના માટે કારણ કે હાઈવેમાં રાતના ટાઈમે જે ઘાસના લીધે આખલાઓ હાઈવે આજુબાજુ બેસી રહેતા હતા, એ બી અમે હાઈવે બંધ કરાવી દીધો, હાઈવેમાં ઘાસ નાખવાનું. જી રૂડાભાઈ, જે પ્રકારે આપ જોઈ શકો છો, આ સતત ધમધમતો વિસ્તાર છે, અહીં લોકોની અવરજવર પણ છે, પરંતુ આ જે ઘટના સામે આવી છે, 2 આખલાઓ લડી રહ્યા છે, બાઇક ચાલકને ટક્કર વાગે છે. જો બાઇક ચાલકને કંઈક થયું હોત કે પછી તેનો જીવ જતો રહ્યો હોત તો પછી આપણે સવાલ કોને કરતા? બિલકુલ બિલકુલ. એ માટે તંત્ર તરીકે અમે બી પગલા લઈ રહ્યા છીએ. ઘાસચારો બંધ કર્યો, અત્યારે પકડીને બી અમે ધાનેરાથી 10 કિલોમીટર દૂર વીડ પાજરા પોળ છે ત્યાં મોકલવાના છીએ આખલાઓને. બિલકુલ, આભાર આપનો ન્યૂઝ 18 સાથે જોડાવા માટે. સમગ્ર વિસ્તારના શહેરી વિસ્તારોમાં મુખ્ય માર્ગો, રસ્તાઓ તેમજ હાઈવે પર રખડતા ઢોરોનો અડીંગો જોવા મળે છે, જેમાં રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને રખડતા ઢોરોને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિસનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે, જેમાં વિસનગરની પાલડી ચોકડીથી લઈને કડા ચોકડી સુધી હાઈવે રોડ પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળે છે, જેમાં રખડતા ઢોરને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટેની કોઈ કામગીરી કરવામાં નથી આવતી, જેમાં વિસનગરમાં પાલડી ચોકડી પર સોમવારે વડનગર રોડ તરફ જઈ રહેલા બાઇકને તોફાની ચડેલા આખલાએ અડફેટે લેતા બાઇક સવાર દંપતી સહિત 5 વર્ષીય પુત્રને ઈજાઓ પહોંચતા સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરના સલેમપુરામાં રખડતા ઢોરે એવો કહેર મચાવ્યો કે લોકો દોડતા થઈ ગયા. નાના બાળક પર હુમલો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. 10 મિનિટ સુધી ઢોરે હુમલો કર્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. આ તરફ નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નવસારીનું રેલવે સ્ટેશન કે રખડતા ઢોરોનો અડ્ડો છે તે જ ખબર નથી પડી રહી. કંઈક આવા દ્રશ્યો છે તે જોવા મળ્યા છે. નવસારી રેલવે સ્ટેશન પર મુસાફરોની સાથોસાથ ઢોરો પણ રેલવે પ્લેટફોર્મ પર ઉભેલા જોવા મળ્યા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા મહત્વની બેઠક પીએમની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય દળની બેઠક મળશે. સૂત્રોના મતે બેઠકમાં રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષને કાઉન્ટર કરવાના મુદ્દા પર રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. સત્તા પક્ષની 20 વખતા પ્રસ્તાવ વિરુદ્ધ બોલી શકે છે તેવું સૂત્રો તરફથી જાણકારી છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબે ભાજપ તરફથી ચર્ચામાં સૌથી પહેલા બોલશે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યવર્ધન રાઠોડ પણ ચર્ચામાં ભાગ લઈ શકે છે. તો 8, 9 અને 10 ઓગસ્ટ સુધી આ ચર્ચા ચાલવાની છે. 9 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહ પણ વિપક્ષનો જવાબ આપશે, જ્યારે 10 ઓગસ્ટે પીએમ મોદી આ પ્રસ્તાવ અંગે જવાબ આપશે. તો અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં આજથી ચર્ચા શરૂ. રાહુલ ગાંધી શરૂઆત કરે તેવી શક્યતાઓ છે. પીએમ મોદી 10 ઓગસ્ટે જવાબ આપી શકે. રાહુલ ગાંધીનું સભ્યપદ પરત મળતા તે વિપક્ષ તરફથી ચર્ચા શરૂ કરી શકે છે. આજે બપોરે 12 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. અવિશ્વાસ પ્રસ્તાવ સહિત મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાને લઈને ભાજપે લોકસભા સાંસદોને વ્હીપ જાહેર કરી 7 થી 11 ઓગસ્ટ સુધી સદનમાં હાજર રહેવા માટે સૂચના આપી છે. તો પીએમ મોદીએ ગુજરાતના સાંસદો સાથે બેઠક કરી. 2024ની લોકસભા ચૂંટણી અંગે આ બેઠક કરવામાં આવી છે. દિલ્હીમાં ગરવી ગુજરાતમાં ડિનર પર બેઠક યોજાઈ હતી. લોકસભા અને રાજ્યસભા સાંસદો સાથે પીએમએ બેઠક કરી. તો સીએમની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક. બુધવારની બદલે આજે આ બેઠક મળવાની છે. કેબિનેટની બેઠક 9 ઓગસ્ટે થશે. આદિવાસી દિવસની ઉજવણીને પગલે આજે કેબિનેટની બેઠક મળશે. વિવિધ મુદ્દાઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પ્રદેશ ભાજપ મહામંત્રીને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવ્યા. મનીષ દેસાઈને હટાવીને તેમની જગ્યાએ સુનિલ પાટીલને નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપમાં હાલ ભારે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે અને લોકસભા ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ભાજપ દ્વારા મનીષ દેસાઈને હટાવીને તેમની જગ્યાએ સુનિલ પાટીલને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને લડશે લોકસભાની ચૂંટણી. આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ યશોદાન ગઢવીના દાવા બાદ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ પણ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો છે. વસાવાએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ એકબીજાને મદદ કરશે. જો કે કોંગ્રેસે હજી આ બાબતને લઈને કોઈ જ નિવેદન નથી આપ્યું. બે 2024ની લોકસભામાં જે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને જે ઇન્ડિયા ટીમ બનાવવામાં આવી છે, તો આવનાર સમયમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ આ ગઠબંધનમાં રહીને લડવાના છે. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આવનાર લોકસભામાં ગઠબંધન રહેશે. અમે બધા સાથે મળીને ભાજપને કઈ રીતના હરાવવાનું છે એ કામ કરીશું. 26 બેઠક ગુજરાતની છે. એમાં પણ જ્યારે સીટોની વહેંચણી થશે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે રહીને એ વહેંચણીમાં ગઠબંધન કરશે અને જે પણ સીટો પર કોંગ્રેસ હશે ત્યાં અમે કોંગ્રેસને મદદ કરીશું. જ્યાં આમ આદમી પાર્ટીના ફાળે જે બેઠકો આવશે ત્યાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને મદદ કરશે. હવે વાત કરીશું વિદ્યાના ધામમાં નશાના વાવેતરની. ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાંથી ગાંજાના છોડ મળ્યા હોવાનો કથિત આરોપ એનએસયુઆઈએ કર્યો છે. ખૂબ મોટી સંખ્યામાં ગાંજાના છોડ ઉગ્યા હોવાનો આક્ષેપ થયો છે. એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા હોવાની માહિતી સામે આવી. આ પહેલા રાજકોટની મારવાડ યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળ્યા હતા, જે બાદ એફએસએલ દ્વારા તપાસ હાથ ધરી હતી. હવે એનએસયુઆઈના આક્ષેપને લઈને ફરી વિવાદ તેજ થયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ ગાંજાના છોડનું વાવેતર થાય એ આજે એનએસયુઆઈ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી એને ગોતવામાં આવ્યું હતું અને એ 2-3 જગ્યાએ તપાસ પણ કરવામાં આવી. તો ખરેખર ગાંજાના છોડ છે એવું સાબિત થાય છે, જેથી અમે આજે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે એ છોડને તાત્કાલિક એફએસએલમાં મોકલવામાં આવે અને તાત્કાલિકપણે એનું નિરાકરણ લાવવામાં આવે. કોણે આ ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. જે પણ ગુનેગારો છે તેની ઉપર પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે.
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ હોસ્ટેલના ડી બ્લોકની પાછળ જે ગાંજાની બે છોડ છે તે મળી આવ્યું છે. ક્યાંક ને ક્યાંક અહીંયા જે હોસ્ટેલની અંદર બાળકો રહેતા હોય છે, જે અભ્યાસ કરતા હોય છે, તેની પાછળની સાઈડમાં કે જ્યાં નોર્મલી અન્ય ઝાડ, જે જંગલી ઝાડ કહી શકાય, તેની વચ્ચે બે જે છોડ છે તે ગાંજાનો જોવા મળી રહ્યો છે. એનએસયુઆઈએ દાવો કર્યો હતો કે આ ગાંજાનો છોડ છે. જો કે હાલ ગાંજાનો છોડ એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ગાંજાની અહીંયા ઉગાવવામાં આવી હોય એ પ્રકારના દ્રશ્યો પણ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ બની શકે કે કોઈએ ગાંજા પીને અહીંયા કોઈ બી નાખી હોય તો સામાન્ય રીતે બી પણ આવી રીતે ઉગતું હોય છે, કારણ કે બી બહુ નાનું હોય છે અને જેના કારણે કોઈ બી વ્યક્તિ અથવા યુવક અહીંયા પીને અહીંયા નાખ્યું હોય તો તેના કારણે પણ આ પ્રકારના છોડ ઉગ્યા હોઈ શકે છે. કારણ કે સામાન્ય રીતે જો મારવાડી યુનિવર્સિટીમાં પણ આ પ્રકારના દ્રશ્યો હતા તો સવાલ જરૂરથી ઊભો થાય છે કે કોઈએ ગાંજો પીને બી નાખ્યું છે કે જાણી જોઈને આને મતલબ કે ઉગાવવામાં આવ્યું છે. એ તમામ પ્રકારના જે સવાલો છે તે જરૂરથી ઉદ્ભવી રહ્યા છે. પરંતુ તેના તપાસ હવે પોલીસ કરશે અને પોલીસની તપાસ બાદ ખ્યાલ આવશે ખરેખર જે છે કે કઈ રીતે આનું મતલબ કે ઉગાવવામાં આવ્યું છે કે બી નાખીને આને જે છે તે મોટું થયું છે. પરંતુ સવાલથી જરૂર ઊભું થાય છે, કારણ કે યુનિવર્સિટી વિસ્તાર છે, અભ્યાસ કરતો આખો એક માહોલ હોય છે અને તે સમયે આ પ્રકારના જે દ્રશ્યો ઊભા થાય એ ખરેખર ક્યાંક ને ક્યાંક સવાલ જરૂરથી ઊભો કરે છે. અને જેને લઈને હવે પોલીસ જે છે, પોલીસના મિત્રો પણ અહીંયા આવી ગયા છે અને હવે તપાસ પણ કરવામાં આવશે કે ખરેખર આ કઈ રીતે ઉગાવવામાં આવ્યું છે. કારણ કે આ એક એનડીપીએસ ગુનો બને છે, ડ્રગનો હોય, ગાંજો એક ડ્રગમાં આવે છે, એનડીપીએસનો ગુનો બને છે. તો કોણે ઉગાયા છે કે આપોઆપ ઉગ્યા છે, તમામ પ્રકારના સવાલો જે છે તે ઉદ્ભવી રહ્યા છે અને તેની તપાસ જે છે તે ખબર પડશે. અને બની શકે કે એસઓજી અને અન્ય જે એજન્સીઓ છે, ખાસ કરીને આ પ્રકારના કેસો કરતી હોય છે, તે અહીંયા આવીને પણ તપાસ કરી શકે છે કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળની હકીકત શું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો અહીં બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી આજે ગાંજાના છોડ, અમદાવાદના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. તેની પહેલા રાજકોટમાંથી જ આવા દ્રશ્યો સામે આવ્યા હતા. મારવાડી યુનિવર્સિટી કે ત્યાંથી પણ ક્યાંક ગાંજાનું વાવેતર થતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કચ્છમાં કન્ટેનરમાંથી ડ્રગ્સ ઝડપાયો. ગાંધીધામમાં ડીઆરઆઈની મોટી કાર્યવાહી. વિદેશથી આવેલા કન્ટેનરની તપાસમાં ખુલાસો થયો છે. લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હાલ અન્ય 10 કન્ટેનરની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડીઆરઆઈની તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો ત્યારે ગાંધીધામમાં ડીઆરઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગાંધીધામમાં ડીઆરઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છમાં કન્ટેનરમાંથી આ ડ્રગ્સ છે તે ઝડપાયું છે ત્યારે આ જે કાર્યવાહી છે ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી છે. અન્ય જે કન્ટેનર છે તેની પણ અત્યારે તપાસ ચાલુ છે. વિદેશથી આ જે કન્ટેનર છે તે આવતું હતું અને તેમાં લાકડા મૂકીને લાવતા હતા. લાકડાની આડમાં તે લોકો ડ્રગ્સ લાવતા હતા તેવું સામે આવ્યું છે. ડીઆરઆઈ દ્વારા હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. અન્ય જે કન્ટેનર છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ આ તપાસમાં કેટલાક ખુલાસાઓ પણ થઈ શકે છે તેવું પણ કહેવાય રહ્યું છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ બ્રેક પહેલા નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. આદિવાસી દિવસ સહિતના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા. 3 નગરપાલિકાની પેટા ચૂંટણીનું આજે પરિણામ. ગોધરા, પોરબંદર, ઊંઝા નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ. તથ્ય પટેલની કોર્ટ સમક્ષ અરજી. તથ્ય પટેલે જેલમાં ભણતરની વ્યવસ્થાની માંગ કરી. આગામી દિવસમાં કોર્ટ આ મુદ્દે કરશે નિર્ણય. તમે આખા દેશના રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 5 થી 7 દિવસ પડશે છૂટો છવાયો વરસાદ. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી દિવસોમાં વરસાદનો ચોથો રાઉન્ડ આવશે. ઓગસ્ટમાં પડશે ધોધમાર વરસાદ. રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ 79.83% વરસાદ. કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.80% વરસાદ નોંધાયો, જ્યારે સૌરાષ્ટ્રમાં 109.46%, દક્ષિણ ગુજરાતમાં 70.50%, ઉત્તર ગુજરાતમાં 66.85% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં નોંધાયો 63.47% વરસાદ. રાજ્યના 207 જળાશયોમાં કુલ 72.26% જળસંગ્રહ. રાજ્યના 65 જળાશયો 100% ભરાયા.
જ્યારે 27 જળાશયોમાં 90%થી વધુ જળનો સંગ્રહ. ડાંગમાં સહ્યાદ્રી પર્વતમાળામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. પ્રવાસીઓએ ધરતી પર જ કરી સ્વર્ગની અનુભૂતિ. ભીગુ ધોધ ખાતે પ્રવાસીઓનો ધસારો. ભીગુ ધોધ સુધી પહોંચવા માટે પગપાળા જ જવું પડે છે. ધોધ સુધી વાહન નથી લઈ જઈ શકાતું. ધોધ સુધી જવાના રસ્તે એક શિવલિંગ પણ આવે છે, જ્યાંથી દર્શન કરી પ્રકૃતિ સાથે વાતો કરતા કરતા લોકો વધે છે આગળ. ટુરિઝમ માટે ગુજરાત બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષ્યા. ઇન્ડિયન ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સે જાહેર કર્યા છે આંકડા મુજબ ગુજરાતના પ્રવાસન સ્થળોએ છેલ્લા 10 વર્ષમાં ઝડપી વિકાસ કર્યો. હાલ પ્રવાસન ક્ષેત્રમાં દેશભરમાં 20.70% હિસ્સા સાથે ગુજરાત પ્રથમ નંબર પર. છેલ્લા 6 વર્ષમાં 1.30 કરોડ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. વર્ષ 2019માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મુજબ દેશના 5 સ્મારકોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 28.44% પ્રવાસીઓ આવ્યા, જેનાથી કુલ 75 કરોડની આવક થઈ. જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા 11 ઓગસ્ટ સુધી પ્રવાસીઓ માટે બંધ. વાર્ષિક મેન્ટેનન્સના કારણે રોપવે સેવા બંધ રહેશે. 5 દિવસ ચાલશે મેન્ટેનન્સની કામગીરી. સ્ટંટબાજો હજુ પણ બેલગામ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પરનો જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ. પ્રવાસીઓથી સતત ધમધમતા આ રોડ પર કારમાં સવાર એક યુવતી સીટ છોડી બારીમાંથી બહાર નીકળી. દરમિયાન પૂરપાટ ઝડપે દોડી રહી છે કાર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની બનાસકાંઠામાં અસર. કાંકરેજ સિહોરી નજીક ઉબરી ડાયવર્ઝન તૂટી જતા રિપેરિંગ કામ કરવાની શરૂઆત કરાઈ. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી વાહન ચાલકો માટે રસ્તો કરાશે પૂર્વવત. જેતપુરથી કેરાડી જવાના પુલ ઉપર ડમ્પર ફસાયું. સતત વરસાદના કારણે પુલનું ધોવાણ થતા હાલાકી. કેરાડીથી મેવાસા, જાંબુડી, નવાગઢ, જેતપુર જવાનો માત્ર એક જ આ પુલ છે. સરપંચની અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. રાજકોટમાં ઉપલેટાના મોજ નદીનો કોઝવે ધોવાતા રસ્તો બંધ. ગ્રામજનોએ કોઝવે પર બેસી રામધૂન બોલાવી વ્યક્ત કર્યો વિરોધ. અહીં દર વર્ષે આ કોઝવે ધોવાઈ જાય છે, જે બાદ તંત્ર દર વર્ષે માત્ર માટી નાખી સમારકામ કરી દેતું હોવાનો દાવો. કોઝવે બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. કચ્છના શ્રીનાઈ ડેમમાં ડૂબતા 2 લોકોના મોત થયા છે. યુવક યુવતીના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બંને યુવક યુવતી આદિપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો આ યુવક અને યુવતીનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું છે. બંને યુવક અને યુવતી આદિપુરના રહેવાસી હોવાનું કહેવાય રહ્યું છે. આ તરફ અમદાવાદના રામોલમાં એમડી ડ્રગ્સ સાથે 3 લોકો ઝડપાયા છે. 376 ગ્રામ 600 મિલીગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાર સહિત 42,97,000નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. એક્સપ્રેસ હાઈવે પરથી મહિલા સહિત 3 લોકો ઝડપાયા છે. આ ત્રણેય આરોપીઓ મુંબઈના રહેવાસી છે. ઈડીના ડાયરેક્ટર હોવાની ઓળખ આપીને છેતરપિંડી કરવામાં આવી. અમદાવાદના સેટેલાઇટમાં પોલીસે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ટેન્ડરનું કામ કરાવી આપવાની લાલચ આપીને 1.5 કરોડ પડાવ્યા હતા. ઈડી ડાયરેક્ટરનું નકલી વિઝિટિંગ કાર્ડ પણ અપાયું હતું. સુરતમાં વકરેલા રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો છે. કામરેજના ખોલવડ ગામમાં 3 વર્ષની બાળકીને તાવ આવતા તેનું મોત નીપજ્યું. બાળકીને તાવ આવતા પરિવારજનોએ ઘર નજીક ક્લિનિકમાંથી દવા લીધી હતી. જો કે મોડી રાત્રે બાળકીને પેટમાં દુખાવો થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર મળી તે પહેલા જ આ બાળકી અચાનક બેભાન થઈ ગઈ હતી અને મોતને ભેટી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. ગીર સોમનાથમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નિષ્ફળ પાકની સહાય મામલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આ સાથે જે 33% નિષ્ફળ થયેલા પાકનું સર્વે કરવામાં આવ્યું છે તે મામલે પણ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પિયતની જમીનમાં હેક્ટરે 13,000 અને બિનપિયતની જમીનમાં 6,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો સર્વે મામલે ખેડૂતોનું કહેવું છે કે 33%થી વધુ નુકસાની હોય તેની જ સહાય આપવામાં આવશે. તેમાં ખૂબ ઓછા ખેડૂતોને સહાય મળે તેમ છે અને ઘણા બધા ખેડૂતો તેમાં સહાય વિના રહી જશે. કોડીનારમાં સતત વરસાદને કારણે પાક નિષ્ફળ થયો છે. તે માટે અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવે અથવા એક ચોક્કસ પેકેજ જાહેર કરવામાં આવે. ત્યારે કોડીનારમાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તેમની માંગ પૂરી કરવામાં નહીં આવે તો સર્વેનો બહિષ્કાર કરવામાં આવશે. 1 હેક્ટર તો કોઈને ધોવાણું હોય તો 6,000 રૂપિયા આપે તો 1 હેક્ટર ધોવાણમાં 5 લાખ રૂપિયાનો ખર્ચો કરો તો 1 હેક્ટર બુરાતું નથી ખેડૂને.
તો આ ખેડૂની અમારી વેદના છે કે 2,000 4,000 રૂપિયા આપી તમે અને ખેડૂને લલચાવવાનું જે કરે છે એના માટે સરકાર એની નીતિ બદલે એવી અમારી માંગ છે. સર્વે કરનાર કર્મચારી કે એટલું નુકસાન દેખીતું નથી એટલે 100% ગામ ન લખાય. જે ખેડૂતોને ખરેખર સરકારની ગાઈડલાઈન મુજબ 33% કરતાં વધારે નુકસાની છે એનો સર્વે કરવા માટે ટીમ આવી છે. તો એ લોકોએ ગામીએ વિરોધ કર્યો એટલે બીજું ગામ લીધું. બીજા કોઈ ગામમાંથી આવી કોઈ ફરિયાદ છે નહીં. ગામડાના જે વિસ્તારો છે એમાં જે સર્વે જે કરવા આવ્યા છે એ અમને ખરેખર માન્ય નથી. સરકારશ્રીને જે આપવું હોય તો પેકેજના રૂપમાં આપે છે, બાકી આ સર્વે અમને માન્ય નથી. નહીં બહિષ્કાર કરવાનું કારણ એ છે કે જે કોડીના તાલુકાના અનેક ગામોમાં જે સર્વે કાલે થયો એમાં એક ગામમાંથી 4 થી 5 ખેડૂતોને જ લીધા. એમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ 33% ઉપર જે ખેડૂતોને નુકસાન થયું હોય એ તમામને લેવાના છે. સહાય પેકેજ જાહેર કરવાની સરકારે જાહેરાત કરી અને 33% ઉપર દરેક ખેડૂત આવી જાય એમ છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.